હમણાં મારા સુરતી પડોશી સુરતથી આવ્યા ને તો સાથે લાવ્યા ભાઠાની કણી. નોર્મલ તીખા ગાંઠિયા કે સેવ કરતા બિલકુલ અલગ સ્વાદ નહીં, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તો કોરી અને સાવ ફરસી. આ ભાઠાની કણી બનાવવાની ખાસ અલગ જ રીત છે અને આજના વિડીયોમાં આપેલા વસ્તુના પરફેક્ટ માપથી પહેલી વખત જ આ ભાઠાની કણી ઘરે બનાવીએ ને તો બિલકુલ ત્યાંના જેવો સ્વાદ આપણા ઘરમાં પણ આવશે જ. તો ભાઠાની કણી બનાવવા માટે અહીં એક બાઉલ લઈ તેની અંદર અડધો કપ પાણી ઉમેરવાનું. હવે અડધો કપ પાણી સામે 1/8 કપ તેલ ઉમેરી દઈશ. તેની સાથે જ અડધી ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું. બધું વિસ્કર વડે ચલાવી અને એવી રીતે મિક્સ કરવાનું કે જેથી મીઠું અને બેકિંગ સોડા તેલ અને પાણીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય અને એક સફેદ દૂધ જેવું મિશ્રણ બની અને તૈયાર થશે. અડધી મિનિટમાં જ આપણે જોઈએ ને તેવું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. તો આ સમયે આ મિશ્રણની અંદર 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન અજમો અને અડધી ટીસ્પૂન આખું જીરું આ મિશ્રણમાં ઉમેરી અને મિક્સ કરશું. જેને ભાઠાની કણી ચાખી હશે ને તેને ખ્યાલ જ હોય કે એકદમ સ્વાદમાં તીખી ભાઠાની આ કણીમાં લાલ મરચું પાવડર અને મરી પાવડરનો એકદમ ચડિયાતો સ્વાદ તો હોય જ. વળી હમણાં જે મેં ભાઠાની કણી ચાખીને તેમાં અજમાની સાથે જીરું પણ હતું, જેથી મેં ઉમેર્યું. અહીં એકદમ સરસ બધું મિક્સ કરી મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે ભાઠાની કણી બનાવવા માટેનું નેક્સ્ટ સ્ટેપ. તેના માટે પોળા વાસણમાં કે કથરોટની અંદર ટોટલ 2 કપ બેસન ચાળણીમાં ઉમેરી અને ચાળી લેવાનું છે, જેથી બેસનમાં લમ્સ કે કણીઓ હોય ને તો તે દૂર થઈ જાય. ધીમે ધીમે કરતા 2 કપ બેસન ચડાઈ ગયો છે. તો આ સમયે આ ચાળણીમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી તેને પણ ચાળી લેવાનો. એ પછી ચડાયેલા ચોખાના લોટને અને બેસનને ચમચી વડે એકબીજામાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. બંને લોટ એકબીજામાં સરસ મિક્સ થઈ જાય ને એટલે લોટમાં વચ્ચે થોડી એવી જગા કરી લેવાની. એ પછી બનાવેલું તેલ, પાણી અને મસાલાનું મિશ્રણ છે ને તે ઉમેરી દેવાનું. હવે ચમચી વડે આ મિશ્રણની અંદર લોટ છે ને તે ધીરે ધીરે રહી અને એકઠો કરતા જવાનો છે અને એ પછી એક સાઈડ ચમચો ફેરવતા જઈ અને લોટ અને બધું મિશ્રણ છે ને તે મિક્સ કરવાનું. વસ્તુનું પરફેક્ટ માપ લીધું છે ને તેથી વધારે બીજું કંઈ પણ ઉમેરવાની લગભગ જરૂર નહીં પડે. અને બધું સરસ મિક્સ કરતા હવે ચમચાને સાઈડમાં રાખી દઈશું અને હાથનો ઉપયોગ કરી બધું મિક્સ કરશું, જેથી મસાલા, લોટ બધું એકબીજામાં સરસ ભળી જાય. અહીં જો આ સમયે લોટ થોડો કઠણ લાગતો હોય ને તો પાણી મેં 1/8 કપનું અડધું લઈ અને ઉમેર્યું છે. હાથ વડે જ બધું મિક્સ કરી દેવાનું. આ લોટ છે ને તે એકદમ નોર્મલી ગાંઠિયાના લોટ જેટલો કઠણ પણ નહીં બાંધવાનો અને સાવ કોઈ પણ આપણે ભજીયાનું બેટર બનાવતા હોય ને તેટલો સોફ્ટ પણ નહીં કરવાનો. કારણ કે આજે આપણે આ ગાંઠિયા મશીનમાં કે કણી બનાવવાના ઝારાનો ઉપયોગ વગર નહીં પરંતુ એક ઘરેલું રીતથી ભાઠાની કણી બનાવવાના છીએ. અહીં બધું મિક્સ કરતા લોટ જોઈ શકાય છે કે કેવો મેં મીડિયમ રાખ્યો છે. આરામથી નીચે હાથમાંથી પડી જાય તેટલો ઢીલો રાખવાનો. પરફેક્ટ ભાઠાની કણી બનાવવા માટે અહીં જોઈએ ને તેવું લોટનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ કણી પાડવા માટે અહીં મેં ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું. સુરતમાં ભાઠાની કણી તો એક સ્પેશિયલ ઝારા વડે બનાવવામાં આવે છે, પરંતુ આપણી પાસે એ ઝારો ના હોય ને તો ઘરમાં સાદો હોલવાળો ઝારો હોય ને તેમાં ભાઠાની કણી બનાવશું. આ ઝારાની બદલે મીડિયમ ખમણ કરવાની ખમણી હોય ને તેનો પણ ઉપયોગ કરી શકાય, પરંતુ તેમાં થોડી પતલી કણી બનશે. તો આજે આપણે આ હોલવાળા ઝારાના ઉપયોગથી કણી બનાવવા માટે આ ઝારામાં બંને સાઈડ થોડું એવું તેલ લગાવી લઈશું, જેથી આપણે કણીઓ પાડીએ ને તો તે તેમાં ચીપકે નહીં અને ઇઝીલી તેલમાં પડી જાય. તેલ લગાવી લીધા પછી આ રીતે બનાવેલા લોટનું મિશ્રણ છે ને તે થોડું એવું લઈ અને ઝારામાં નીચેની સાઈડ ગોઠવી દેવાનું અને પછી હથેળીનો પાછળનો નીચેનો ભાગ છે ને તે આ રીતે લોટ ઉપર ઝારામાં પ્રેસ કરી અને આગળ વધારવાનો. આ પ્રોસેસ છે ને તે થોડી કડાકુડવાળી લાગશે, પરંતુ સૌરાષ્ટ્રમાં આપણે જેમ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીએ ને તેમજ આ કણી પાડવાની છે. આ રીતે ઘસતા ધીમે ધીમે ઝારામાં નીચેની સાઈડથી કણીઓ પડી અને બહાર નીકળવા માંડશે અને ડાયરેક્ટ તેલમાં જ પડશે, જેથી તે તળાવવાની શરૂઆત પણ થઈ જાય છે. અને આ રીતે બનશે ઓરિજિનલ ભાઠાની કણી. બસ ઉપર લીધેલો બધો લોટ પૂરો થઈ જાય ને એટલું હથેળી વડે ઘસ્યા પછી હવે આ ઝારાને સહેજ જેવો વધારે જોરથી ચલાવી બધી કણીઓ છે ને નીચે પાડી લેવાની. અહીં તેલમાં પણ આ કણી પડ્યા પછી ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ હતું ને એટલે તળાવવાની શરૂઆત થઈ ગઈ છે.
તો આ જ રીતે બીજા ઝારાની મદદથી તેને ચલાવી અને સાઈડ ચેન્જ કરી દેવાની અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ જ રીતે સતત 3 થી 4 મિનિટ ચલાવતા જઈ અને આ કણી તળવાની છે. બેસન સાથે થોડો ચોખાનો લોટ ઉમેર્યો છે ને, જેથી આ ભાઠાની કણી છે ને એકદમ ક્રિસ્પી અને ફરસી બનશે અને જરા પણ તેલ નહીં ભરાય. લગભગ 4 થી 5 મિનિટ તળાતા હવે ભાઠાની કણીનો કલર થોડો એવો ડાર્ક ગોલ્ડન થઈ ગયો છે અને તળવામાં પણ આપણને આ ભાઠાની કણી હળવી લાગવા લાગશે. તો આ સમયે તેને તેલમાંથી નિતારી લેવાની અને બીજા એક ઝારાની અંદર ઉમેરતા જઈશું, જેથી તેમાંથી તેલ છે ને તે સાવ અલગ થઈ જાય. બીજા ઝારામાં અલગ કાઢેલી બધી કણીઓને હવે એક ડીશમાં ઉમેરતા જ ખ્યાલ આવશે કે કેટલો ક્રિસ્પી સાઉન્ડ આવે છે. બસ આ જ રીતે ફરી એકવાર તમને બતાવી દઉં કે આ કણી કઈ રીતે પાડવાની. નોર્મલ ગાંઠિયા કરતા સ્વાદમાં બિલકુલ અલગ. અહીં તમે જોયું ને કે તેના ઇન્ગ્રેડિયન્ટ્સના પરફેક્ટ માપના લીધે અને બનાવવાની એકદમ અલગ સહેલી અનોખી રીતના લીધે આ ભાઠાની કણી છે ને તે નોર્મલ બીજા બધા તીખા ગાંઠિયા સેવ કરતા સ્વાદમાં અલગ બનશે, જે તમને ચાખશો ને એટલે પણ ખ્યાલ આવશે. અહીં ધીમે ધીમે કરતા બધી કણી બની અને તૈયાર થઈ ગઈ છે. આ ભાઠાની કણી એક વખત બનાવી અને પછી એરટાઈટ ડબ્બામાં પેક કરી અને રાખી દો ને તો 15 દિવસ સુધી એ જ સ્વાદની રહે છે. પછી જ્યારે પણ મન હોય ને ત્યારે ગરમા ગરમ ચા સાથે, તળેલા મરચા સાથે હોય, સ્વાદમાં એટલી ભાવશે ને કે ના પૂછો વાત. વળી દિવાળી પણ આવી રહી છે, તો આ વખતે દિવાળીના નાસ્તામાં બીજા દરેક વખતના નાસ્તા કરતા અલગ આ ભાઠાની કણી એકવાર તો ચોક્કસ બનાવજો. બધાને ભાવશે જ. તો થોડા અલગ સ્વાદ અને અલગ રીતથી બનતી આ સુરતના ભાઠાની કણીની રીત મેં આજ તમને બતાવી. રેસીપી તમને કેવી લાગી જરૂરથી કહેજો અને રેસીપી જો ખરેખર સારી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો, જેથી આવનારા અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.